જૂનાગઢના હનુમાન ધારાની જગ્યામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો મુદ્દે મંદિરના પૂજારીનો મોટો ખુલાસો સામે આવ્યો છે. બુટલેગર સામે અરજી કરતા જૂનો વિડીયો વાયરલ કર્યાનો દાવો છે. હનુમાન ધારાની જગ્યાને બદનામ કરવા વિડીયો વાયરલ કરાયો હોવાનું તેમનું નિવેદન છે. વિડીયો 8 થી 10 વર્ષ પહેલાનો છે તેવું રામજી મંદિર વહીવટીદારનું નિવેદન છે. રામજી મંદિર નજીક દારૂ વેચાતો હોવાનું એટલે અરજી કરી હોવાની વાત પૂજારી દ્વારા કરવામાં આવી છે. બુટલેગર સામે અરજી હાલ કરવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. મંદિરના પૂજારીનું કહેવું છે હનુમાન ધારાની જગ્યાને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જોકે વિડીયો 8 થી 10 વર્ષ પહેલાનો છે. આ પેશકદમી વાળી જગ્યા છે, આ ઓયડીને તમે બાંધકામમાં હટાવો. એટલે બાંધકામ શાખામાંથી લોકો જોવા આવ્યા અને એને કીધું કે અમે નોટિસ આપીને આ ઓયડીને જણા બે ભત્રીજાઓ છે એના 8 થી 10 વર્ષ પહેલાના જે કંઈક વિડીયો હતા કે દારૂની મહેફિલની અંદર બેઠો તો ખરેખર ભાર મૂકવા ગયો તો ને એ મજૂર હતા બધા દારૂ પીતા હતા ત્યાં એને બેસાડીને વિડીયો ઉતારી લીધો. એ વિડીયો એને વાયરલ કરી દીધો કાલે અને એમાં ચોખ્ખું લખ્યું કે હનુમાન ધારાના પૂજારી આ કરે છે. હવે આ મંદિરની સાથે હનુમાન ધારાનું મંદિર સંકળાયેલું છે. દારૂ વેચો છો અને એ બંધ કરાવ્યું એમાં હનુમાન ધારા ક્યાંય છે નહીં, તો હનુમાન ધારાના નામ ઉપર હવે તો ખોટા સનાતન મંદિરને બદનામ કરવાના પ્રયત્નો એને કાલથી ચાલુ કરી દીધા છે. અને આ વાતને લઈ અને મેં પોલીસ સ્ટેશનમાં કાલ જવાબ પણ ભરી દીધો છે. બીજું એમ કહે કે આ જમીન તમારી નથી, બહાર જે જમીનમાં પાર્કિંગ હું કરાવું છું અને એના પૈસા આવે ને મારે અહીં 2 ગાયો છે એનું ઘાસચારો આવે છે એટલા માટે એ પાર્કિંગ પાર્કોમાં બદનામ કરવાના કાવતરા આ લોકો કરતા હોય છે. એ આ વામપંથી લોકો જેવા કાર્ય કરવા માંડ્યા છે.